ટીવીમાં આવી ગયા ભાઈ, ટીવીમાં આવી ગયા ભાઈ. ટીવીમાં આવી ગયા. હું મૂકીશ ક્લિપ આમાં, જોજો તમે. કેમ છો મિત્રો? તો આપણા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને આપણે Hello, welcome to my YouTube channel, guys. અત્યારે આવ્યા છીએ નવું સિટી અને નવી જગ્યાએ, તો તમને બતાવી. હા, આપણે અત્યારે આવ્યા છીએ. કોને સપોર્ટ કરવા આવ્યો ભાઈ? આપણે આફ્રિકા, સાઉથ આફ્રિકાને સપોર્ટ કરવા આવ્યા છીએ. સ્ટેડિયમમાં મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યા છીએ. જો હવે તમને બતાવીએ સ્ટેડિયમ બેડિયમ. જો અહીંયા બહાર જર્સી બરસી છે. લેવું છે આફ્રિકાનું. જો આફ્રિકાનું લેવું ટી-શર્ટ. તો મિત્રો અમારા એક પ્રોબ્લેમ થઈ છે. આ ઉરુવાભાઈ છે ને, એ ચાર્જર ને ઇયરફોન લેવા છે, લઈને જ જવા દેતા અંદર. એટલે જે મિત્રો અહીંયા મેચ જોવા આવે ધ્યાન રાખજો કે ચાર્જર ને એ પાવર બેંક કે એવું કંઈ લઈ નહીં જવા દે. તો હવે કંઈક ગોતવી છે કે કોઈને નહીં લઈ જવા દે. એટલે હવે ગોતવી છે કે કોઈક ચાર્જર ને એવું આપણું સાચવી દે એના માટે. મેં તમારે સાઉથ આફ્રિકા, પૂર્વા તારે સાઉથ આફ્રિકા. અમે સાઉથ આફ્રિકા માટે ચીયર્સ કરવા માટે આવ્યા છીએ. કેમ કે સાઉથ આફ્રિકા ઉપર જ આપણું ઇન્ડિયાનું સિલેક્શન નક્કી છે એમ. તો અત્યારે સાઉથ આફ્રિકા જો આ ટી શર્ટ, ઝંડા બધું કાંઈ લઈને આવવાને બધું મળી રહે ઇઝી. તો હવે અમારા ગેટ નંબર 2 બાજુ હાલ્યા જાય છે. તો એ ટિકિટ ઓનલાઈન આ રીતે બતાવી તમે, અમે અંદર બતાવી તમને બધું કઈ રીતની એન્ટ્રી છે, શું છે, કેવો માહોલ છે. મેન તો અમારે ભાઈ સાઉથ આફ્રિકા જીતાડવાનું છે. ટ્રાફિક તો છે થોડીક, શું કેવું છે? ટ્રાફિક છે એમ. અને અમે આવ્યા છીએ એમ 3 જણા, હું, કેવલ ને ઉરુવો ભાઈ, 3 આવ્યા છીએ. જોઈએ હવે ચલો અંદરનું બતાવો તમને દિશ. આપણે સીધા અંદર જ મળીએ. સ્ટેડિયમ બાજુ જઈ રહ્યા છીએ. જો તમને બહારથી સ્ટેડિયમ બતાવો ખાલી. આમ અંદર કંઈક કોન્સર્ટ શરૂ છે. ડીજે ચેકિંગ ચાલે છે ભાઈ. જો સ્ટેડિયમ. મિત્રો આપણે અંદર આવી ગયા છીએ. હજી 2 સિક્યુરિટી લેવલ પૂરા કર્યા છે. આ સ્ટેડિયમ છે. હવે આપણી સીટ બાજુ જઈએ, બતાવી ઉપરથી નજારો કેવો છે એમ. વાઇબ આવી રહી છે ફૂલ અત્યાર દીની. યે જો એક નંબર હો પણ છે હો ભાઈ. ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે આપણો ભાઈ આમાં. ફોટો ફીલ ધ થ્રિલર. A few moments later. આપણે સ્ટેડિયમની અંદર પહોંચી ગયા છીએ. જો એને હાવ ખાલી છે પણ આમ એક નંબર વાઇબ છે. હજી કોઈ પ્લેયર ફિલ્ડમાં નથી આવ્યા. આપણે વહેલા છીએ 2 કલાક હતી. શું ફિલિંગ છે મિત્રો? એક નંબર હો પણ આમ જો મજા આવી છે. ખાલી સ્ટેડિયમની અંદર ગયા ત્યાં તો આમ ધૂપ થવા મળ્યું. गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ. જો સામે પીચ હજી તૈયાર થાય છે બધું. આખું સ્ટેડિયમ ખાલી છે. એ પહેલાં આપણે એન્ટ્રી લઈ લીધી ને આપણે હાવ નીચે જ એન્ટ્રી છે. આમ જો નજીક કેમેરાવાળાની બાજુમાં જ બેસવાનું છે આપણે. કરવાનું છે જ્યાં હોય તો હવે મેચ શરૂ થાય તો શાયદ તમને બતાવું બધું. હવે આપણે હાવ નીચે આવી ગયા છે. હાવ સ્ટેડિયમ ભાઈ જો ઉરુવાભાઈ આખું સ્ટેડિયમ છે. જો એક નંબર ફીલ છે, એક નંબર. જો તમે ખાલી મિત્રો હાવ નીચે હો. આપણી ટિકિટ હાવ નીચે લીધી જાઓ સ્ટેડિયમ પાસે. મસ્ત મજા આવે. પાટા પાડવાના કરવાનું કા દાદા. अबे साले
અમે કેમેરાવાળા છે એના જ ફોકસમાં આવવાનું છે, આપણે ટીવીમાં આવવાનું છે. तब्बू मुझे भी नहीं पहना है, मुझे भी फेमस होना है. તો મિત્રો જો બધા પ્લેયરો પ્રેક્ટિસ કરે છે. અહીંયા જો માર્કરમ છે, આ માર્કો જેન્સન લંબુ, તો હાથમાં ઓલું લઈને અમે walkie-talkie લઈને તો આખું ગ્રાઉન્ડ હો, પણ મસ્ત ફૂલ મસ્ત વાઇબ છે. ઠંડો પવન આવે છે, ફૂલ ઠંડો પવન. આપણે પપોડું રેડી છે, આપણું સાધન પૂ પૂ પૂ. જો અહીંયા બધા પ્રેક્ટિસ કરે છે. આ બાજુ સાઉથ આફ્રિકા ને ઓલી બાજુ વેસ્ટ ઇન્ડિઝ. જો મિત્રો આ કેશવ મહારાજને જેન્સન તો એને હાવ નજીકથી પણ ગ્રાઉન્ડની પાસે આવી ગયા છીએ. તો વિકેટ કીપર હા સર આપણા મિત્રો છે. જોવાની મજા આવે. તો વિકેટ ગઈ છે અત્યારે 4 વિકેટ, ફૂલ ક્રાઉડ છે. આમ જો બહુ મજા આવે. આપણું પપોડું જિંદાબાદ છે અત્યારે ભાઈ. વિકેટ હો વિકેટ, 1 નંબર વિકેટ હતી ભાઈ. मजा आ रहा है मेरा जूस कहाँ गया क्या बात है ઓર ગઈ છે મિત્રો. તો એક દાવ પૂરો થયો છે. સ્કોર છે બતાવતા નથી હજી. તો એક દાવ પૂરો થયો. જો કઈ રહ્યો છે. જો ફર્સ્ટ બોલની તૈયારી થઈ રહી છે. અહીંયા પડ્યો છે. રનઅપ શરૂ થઈ ગયું છે. આવ્યો કલાક બોલે બોરો ભાઈ. સાઉથ આફ્રિકા જીતી ગયું છે. આફ્રિકા જીતી ગયું છે. તો મિત્ર ખાલી સ્ટેડિયમની બહાર ગુડ બાય. મસ્ત મેચ જોઈ લીધી, મજા આવી ગઈ. પણ આપણું કેવલા વસૂલ છે. ટીવીમાં આવી ગયા ભાઈ, ટીવીમાં આવી ગયા. ટીવીમાં આવી ગયા. હું મૂકીશ ક્લિપ આમાં, જોજો તમે. મને એક મિત્રએ સેન્ડ કરી છે. તો આખું સ્ટેડિયમ ભાઈ, બહુ મજા. એકવાર તો જરૂર એક્સપિરિયન્સ લેવા આવો આ વર્લ્ડ કપનો તો ખાસ. અમારે ભાઈ ઇન્ડિયા માટે સાઉથ આફ્રિકાને જીતાડવાનું. એ અમે જીતાડી દીધું. थैंक यू आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे હવે ઇન્ડિયાને હવે ઇન્ડિયા ઉપર જો તમે આ અમે ખાલી અમારું કામ કરી દીધું. હવે અહીંથી સીધા જશું સુરત. તો આવો નવો સપોર્ટ બનાવી રાખજો. કેવો બ્લોગ, કેવો નાસ્તો પાણી કરીને પછી જવા દઈએ 12 વાગ્યા સીધી સુરત. તો હવે કહેજો મિત્રો કે બ્લોગ કેવો લાગ્યો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. So please sarapakara અને શેર કરજો. આપણો પહેલો કરજો એટલે અમારે બીજી વાર અમે આવીએ પાછા સ્ટેડિયમમાં. એવું કાંઈ નહીં. ચલો મિત્રો,
મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.